નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન એટલે કે સમાજની સ્વઅધ્યયન પોથીનો ભાગ 2 છે એમનો પાઠ નંબર 3 ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્યની વાત કરવાના છીએ। તો અહીંયા મિત્રો સમાજના પાઠ નંબર 3નું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે। આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 10ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના અને તેમજ દરેક ભાગના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 10 વિષય સમાજ એટલે કે સામાજિક વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીનો ભાગ 2 એમનો પાઠ નંબર 3 ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય। તો અહીંયા વિભાગ એ છે, અહીં આપણે જોડકા જોડવાના છે। તો આ રીતના જોડકા જોડશું। મોહેન્જો-દડો તો અહીંયા આવશે મેરલાનો ટેકરો। ત્યાર પછી સાંચી તો 5મું આવશે સ્તૂપ। પછી ધોળાવીરા તેની સામે આવશે દિવાલોનો સફેદ રંગ। પછી લોથલ એની સામે આવશે બી ધક્કો અને સારનાથનો સ્તંભ એની સામે આવશે 6થું શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો। ત્યાર પછી બીજું જોડકું છે, એમાં પલ્લવોની રાજધાની તો 5મું કાંચી। ચોલ વંશની રાજધાની તો એમાં આવશે 6થું થંજાવુર। ચંદેલ રજપૂતોની રાજધાની એમાં આવશે બીજું ખજુરાહો। પછી મહાકાળી મંદિર તો એમાં આવશે 4થું પાવાગઢ। આશાપુરાનો મઢ તો એમાં આવશે કચ્છ। ત્યાર પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા એ જણાવો। તો પહેલું વાક્ય ખોટું, બીજું વાક્ય સાચું, ત્રીજું વાક્ય મિત્રો અહીંયા તમારી જાતે કરવાનું છે। ચોથું વાક્ય ખોટું, 5મું સાચું, 6થું સાચું અને 7મું સાચું। ત્યાર પછી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે। અહીંયા પેલો છે એમાં ખાલી જગ્યામાં આવશે ગલિયારા, બીજીમાં ચંદેલ, ત્રીજીમાં ગુજરાત, ચોથીમાં લીવાન અને 5મીમાં ધોળકા। તો આ રીતની 5 ખાલી જગ્યા થશે। ત્યાર પછી મિત્રો અહીંયા આપણે જોડકું છે એ જોડેલું હોવું જોઈએ। તો સાચું જોડકું ગોતવાનું છે એમાંથી આવશે એ, બરાબર। આ રીતના ક્રમમાં સાચું જોડકું થશે। ત્યાર પછી 1-2 વાક્યમાં જવાબ લખો। પહેલું સ્તંભ લેખો કઈ લિપિમાં કોતરેલ છે? સ્તંભ લેખો મુખ્યત્વે બ્રાહ્મી લિપિમાં કોતરેલ છે। બીજું અમદાવાદમાં 3 દરવાજા નજીક કઈ મસ્જિદ આવેલી છે? અમદાવાદમાં 3 દરવાજા નજીક જામા મસ્જિદ આવેલી છે। ત્રીજું સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે કયો શબ્દ વપરાય છે? સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે વાસ્તુશાસ્ત્ર શબ્દ વપરાય છે। ત્યાર પછી ચોથું ગુજરાતની સુપ્રસિદ્ધ 2 વાવના નામ લખો। ગુજરાતની સુપ્રસિદ્ધ 2 વાવના નામ રાણકી વાવ અને અડાલજની વાવ। ત્યાર પછી 5મું ખંભાલીડા ગુફા ક્યાં આવેલી છે? ખંભાલીડા ગુફા રાજકોટ જિલ્લામાં આવેલી છે। ત્યાર પછી 6થું બૃહદેશ્વરનું મંદિર કયા રાજવીએ બંધાવેલ છે? બૃહદેશ્વરનું મંદિર ચોલ રાજવી રાજારાજ પ્રથમ દ્વારા બાંધવામાં આવેલું છે। જામનગર જિલ્લામાં ગુપ્તયુગમાં બંધાયેલું મંદિર કયું મંદિર આવેલું છે? જામનગર જિલ્લામાં ગુપ્તયુગમાં બંધાયેલું ગોપ મંદિર આવેલું છે। ત્યાર પછી કાલના સુવર્ણયુગ તરીકે કયા સમયને ઓળખવામાં છે? કલાના સુવર્ણયુગ તરીકે ગુપ્ત કાળને ઓળખવામાં આવે છે। 9મું ભારતના રાષ્ટ્ર ચિહ્ન તરીકે કઈ આકૃતિને સ્થાન આપવામાં આવ્યું છે? ભારતના રાષ્ટ્ર ચિહ્ન તરીકે સ્તંભ પરથી લેવાયેલ સિંહની આકૃતિને સ્થાન આપવામાં આવ્યું છે। સાંચીનો સ્તૂપ કયા રાજ્યમાં આવેલો છે? તો મિત્રો આ પણ જવાબ તમારી જાતે અહીંયા લખવાનો છે। ત્યાર પછી વિભાગ બી એમાં મુખ્ય વિશેષતાઓ ધોળાવીરા અને લોથલની મુખ્ય વિશેષતાઓ આ રીતની લખવાની છે। ધોળાવીરા હડપ્પન સંસ્કૃતિનું એક મહત્વનું સ્થળ છે જે તેના સુવ્યવસ્થિત નગર આયોજન, પાણીની વ્યવસ્થા પ્રણાલી, વિશાળ કિલ્લાબંધી અને 3 ભાગમાં વિભાજિત નગર રચના માટે જાણીતું છે। લોથલ હડપ્પન સંસ્કૃતિનું એક પ્રાચીન બંદર અને વેપારી કેન્દ્ર હતું જે તેના ગોદી વખારો, આંતરરાષ્ટ્રીય વેપાર
માટે પ્રખ્યાત હતું. અહીં મણકા બનાવવાની ફેક્ટરીના પણ અવશેષો મળી આવ્યા છે. ત્યાર પછી મોઢેરાના સૂર્ય મંદિર વિશે વિગતવાર નોંધ લખો. તો મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલ પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. આ મંદિર ઈસવીસન 1027માં સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલા દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ મંદિર સૂર્યદેવને સમર્પિત છે. આ તેની સ્થાપત્ય શૈલી અદ્ભુત છે. મંદિરનો મુખ્ય ભાગ ગર્ભગૃહ, સભા મંડપ અને કુંડ ધરાવે છે. સૂર્યકુંડમાં 108 નાના મંદિરો આવેલા છે. તો અહીંયા મિત્રો એક આ ચિત્ર તમે જોઈ શકો છો, બરાબર. એને ઓળખી અને મુખ્ય વિગતને નોંધવાની છે. તો આ ચિત્ર કોનું છે? પલ્લવ રાજાના સમયમાં મહાબલીપુરમમાં કેટલાક રથ મંદિરો નિર્માણ પામ્યા હતા. એમાંનું એક રથ મંદિર છે. દરેક રથ મંદિર એક ખડકમાંથી કોતરીને બનાવેલ છે. મહાબલીપુરમમાં 7 રથવાળું મંદિર વિશ્વ પ્રખ્યાત છે. એ રથ મંદિરોના નામ મહાભારતના જાણીતા પાત્રો પાંડવોના નામ પરથી પાડવામાં આવ્યા છે. ત્યાર પછી મને ઓળખો, એમાં અમે ગીર સોમનાથ જિલ્લામાં વાકિયા ગામ પાસે રૂપેણ નદીની બાજુમાં એક ડુંગર ઉપર મધપુરાની જેમ 62 જેટલી પથરેલી ગુફાઓ, તો સાણા વાકિયાની ગુફાઓ. મને મંદિરનું પ્રવેશ દ્વાર કહે છે ગોપપુરમ. ત્યાર પછી સ્તંભલેખો પરની કલા વિશે નોંધ લખો. તો સ્તંભલેખો પરની કલા ભારતીય શિલ્પકલાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. પ્રાચીન સમયથી રાજાઓ અને શાસકો દ્વારા મહત્વપૂર્ણ ઘટનાઓ, ધાર્મિક ઉપદેશો, કાયદાઓ અને વિજય ગાથાઓને પથ્થરના સ્તંભ પર કોતરવામાં આવતી હતી. અશોકના સ્તંભો આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, જેમાં ઘમંડના સિદ્ધાંતો, બૌદ્ધ ધર્મના પ્રચારને દર્શાવવામાં આવ્યો છે. આ સ્તંભો પર સિંહ, હાથી, ઘોડા જેવા પ્રાણીઓના શિલ્પ પણ જોવા મળે છે. ત્યાર પછી આ ચલણી મુદ્રા પરનું ચિત્ર કયા સ્થાપત્યમાંથી લેવામાં આવેલ છે? વિગત. તો આપણે જે આ 10 રૂપિયાની નોટ છે એમાં જે ચિત્ર છે એ કોનું છે? તો આપણે જોઈએ અહીંયા 10 રૂપિયાની નવી નોટ પરનું ચિત્ર કોણાર્કના સૂર્ય મંદિરના ચક્રનું છે. વિગતો. કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશા રાજ્યમાં આવેલું છે. તે 13મી સદીમાં ગંગવંશના રાજા નરસિંહદેવ દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ મંદિર તેના અદ્ભુત સ્થાપત્ય અને રથ આકારના માટે જાણીતું છે. તેમાં 24 પૈડા છે. બીજું કે મિત્રો, તમારે આ પાઠની PDF જોતી હોય તો અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે. એ જોઈન કરવાથી તમને આ પાઠની PDF પણ મળી શકશે. નીચે આપેલા ઐતિહાસિક સ્થળોના પરિચય આપો. મીનાક્ષી મંદિર. સ્થાન મદુરાઈ, તામિલ. નિર્માણ મુખ્યત્વે 17મી સદીમાં નાયક શાસકો દ્વારા બનાવવામાં આવ્યું હતું. જો કે તેનો ઇતિહાસ સદીઓ જૂનો છે. વિશેષતા. આ મંદિર દેવી મીનાક્ષી અને ભગવાન સુંદરેશ્વરને સમર્પિત છે. તે તેનો ભવ્ય ગોપુરમ અને હજારો શિલ્પ માટે જાણીતું છે. દેલવાડાના દેરા. સ્થાન માઉન્ટ આબુ, રાજસ્થાન. નિર્માણ 11મી થી 13મી સદી દરમિયાન બનાવાયેલા 5 જૈન મંદિરોનો સમૂહ. વિશેષતા. આ મંદિરો જૈન તીર્થંકરોને સમર્પિત છે અને તેમની અદ્ભુત આરસની કોતરણી અને બારીક કારીગરી માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. તેમાં વિમલ વસાહી અને લુણા વસાહી મંદિરો પ્રખ્યાત છે. ત્યાર પછી મિત્રો અહીંયા સંકલ્પમાં આપી છે શિલ્પકલા. તેની સંકલ્પના આ મુજબ થશે. ત્યાર પછી એની નીચે બીજી સંકલ્પમાં આપી છે સ્થાપત્ય. તો સ્થાપત્ય એટલે શું? એમનો પણ જવાબ આ મુજબ થશે. ત્યાર પછી સ્તૂપ. તો સ્તૂપ એટલે શું? સ્તૂપ એટલે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ એક ગોળાકાર અંડાકાર સ્થાપત્ય, જે સામાન્ય રીતે ભગવાન બુદ્ધના અવશેષો કે અન્ય પવિત્ર વસ્તુ પર બનાવવામાં આવેલ છે. ત્યાર પછી મુદ્દાસર જવાબ લખો. જૂનાગઢમાં આવેલી 3 ગુફાઓ વિશે માહિતી. તો જૂનાગઢમાં આવેલ 3 મુખ્ય ગુફાઓ નીચે પ્રમાણે છે. બાવા પ્યારાનો ગુફા સમૂહ, પછી ઉપરકોટની ગુફાઓ,
પછી ખાપરા કોઠિયાની ગુફાઓ, બરાબર, ખાપરા કોઠિયાની ગુફાઓ તરીકે અહીંયા જાણીતી છે જૂનાગઢમાં. ત્યાર પછી આગળ મોહેંજો-દડોની ગટર યોજના વિશે ટૂંક નોંધ લખો. તો અહીંયા મોહેંજો-દડોની ગટર યોજના આપી છે, એના વિશે ટૂંક નોંધ લખવાની છે. આ મુજબ છે એમની ગટર વ્યવસ્થા. ત્યાર પછી સારનાથનો સ્તંભ વિશે ટૂંક નોંધ. તો સારનાથનો સ્તંભ છે એના વિશે ટૂંક નોંધ આ મુજબ છે. ત્યાર પછી ગુજરાતના જાણીતા સ્થાપત્યની યાદી. રાણકી વાવ પાટણ, મોઢેરા સૂર્ય મંદિર, સીદી સૈયદની જાળી અમદાવાદ, જામા મસ્જિદ અમદાવાદ, અડાલજ વાવ, ચાંપાનેર પાવાગઢ પુરાતત્વીય ઉદ્યાન વગેરે. ત્યાર પછી પરિચય આપો જામા મસ્જિદ. તો અહીંયા જામા મસ્જિદનો આપણે પરિચય આપેલો છે, આ મુજબ તમારે પરિચય લખવાનો થશે. ત્યાર પછી આ બૃહદેશ્વરનું મંદિર. ત્યાર પછી કડિયા ગુફા, કડિયા ડુંગર ગુફા. તો અહીંયા એના વિશે પણ માહિતી આપી છે. ત્યાર પછી વિભાગ ડી. તો અહીંયા ક્રમ ગુજરાતના મંદિરો સ્થળ, બરાબર, ગુજરાતના જૈન દેરાસરના સ્થળ. તો એના વિશે આપણે અહીંયા લખવાનું છે આ રીતનું. સોમનાથ તો વેરાવળ, અંબાજી તો અંબાજી, જગત મંદિર દ્વારકા, પાલીતાણા ભાવનગર, ઉપરકોટના જૈન મંદિરો જૂનાગઢ ને કુંભારિયા અંબાજી. આ રીતનું થશે. ત્યાર પછી મોહેંજો-દડોના જાહેર સ્નાનાગાર, મોહેંજો-દડોના જાહેર સ્નાનાગાર અને જાહેર મકાનો વિશે માહિતી આપો. તો આ રીતની એમની માહિતી થશે. ત્યાર પછી જાહેર મકાનો વિશે માહિતી છે. તો મિત્રો આ તો આપણું ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર 3નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.